ભરૂચના મુકાની પરિવારની 27 વર્ષીય દીકરી દિવ્યાનું મૃત્યુ થતા દેહનું પરિવારજનો દ્વારા દેહદાન કરવામાં આવ્યું હતું। સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ છેલ્લા ઘણા વર્ષોથી ભરૂચ શહેર જિલ્લામાં ચક્ષુદાન, દેહદાન, અંગદાન, રક્તદાન તથા સાધન સહાય જેવા અનેક સામાજિક સેવા કાર્ય કરી રહી છે। તે અંતર્ગત તારીખ 31/7/2024ના રોજ ભરૂચ રહેતા 27 વર્ષીય સ્વર્ગીય દિવ્યા રાજેશ મુકાનીનું દુઃખદ નિધન થતા પિતા રાજેશભાઈ, માતા સંગીતાબેન તથા સમગ્ર પરિવાર સ્વજનો દ્વારા સ્વર્ગીય દિવ્યાબેનનું દેહદાન કરવાનો નિર્ણય કરાયો અને તે માટે સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચનો સંપર્ક કર્યો હતો। સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ દ્વારા મૃતકના દેહને પરિવારજનોની હાજરીમાં યોગ્ય સન્માન આપી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના અભ્યાસ અર્થે દેહને ઝાયડસ મેડિકલ કોલેજ દાહોદ ખાતે મોકલવામાં આવ્યો હતો। આ સેવાકીય પ્રવૃત્તિમાં સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના સ્થાપક સંજય તલાટી, પ્રમુખ અશોક જાદવ, ગિરીશભાઈ પટેલ, ગૌતમભાઈ મહેતા હાજર રહ્યા હતા। દેહદાનના સેવા કાર્યમાં ઝાયડસ મેડિકલ કોલેજના ડીન ડોક્ટર ત્રિપાઠી તથા કોલેજના સમગ્ર ડોક્ટરની ટીમ દ્વારા દેહદાન સ્વીકારી સામાજિક સેવા કાર્ય મદદરૂપ બન્યા હતા। મૃતકના પરિવાર થકી થયેલા દેહદાનની સમાજને ઉત્તમ ડોક્ટર બનાવવામાં મદદરૂપ બનશે તેવી આશા સૌએ વ્યક્ત કરી હતી।